Hello guys, welcome back to my new brand vlog. ભાઈ સાહેબ, હજી ગાડી હીખાવ માણસ છે, હજી ક્યારે હાંકી નથી, પેલી ફેરું હાંકે તો એ જો લાવા દે, જો એ જો આ રિક્ષા મને કોલેજમાંથી, આ રિક્ષા છે ને, આ રિક્ષા જો બતાવો, આને રિક્ષા છે, એ રિક્ષા છે ને મિત્રો, એ મને છે ને આપણી એલજે કોલેજમાંથી ગિફ્ટ આપેલી હતી. મારું પ્લેસમેન્ટ થયું હતું ને, તો પ્લેસમેન્ટ જગ્યાએ મને રિક્ષા આપેલી. તમે આ હકારો. આજે હું તમને છે ને મિત્રો મારું ફાર્મ બતાવવાનો છું. તમે મારું ફાર્મ જોશો ને, મારું ફાર્મ ગાંડા થઈ જાઓ, પૈસા. દેખો અહીંયા છે ને આપણે કપાસ હતો, અત્યારે તો આમાં કપાસ કાઢ નાખ્યો હે, તો અત્યારે ખાલી આને છે ને હાંઠિયું પડી આમને આમાં ઘોરે આ હાંઠિયું પડી એ રીતે કાઢ નાખવાની, એ કાઢ નાખશે હવે બધા. અને આ છે આપણી ગાય, જે છે ને હજી હમણાં 5-6 દિવસ થયા છે, એ વયાણી છે. અને અહીંયા છે ને એક મસ્તની નાની વાછડી આપી છે, તમે જોવો ને એ તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરીને જ જાઓ. જો ખાલી જો કેવી ધોળી મસ્તની છે ક્યાં. ને આની બેન છે, હગી બેન છે ને આ બેયની મમ્મી છે. આ મારે નહીં હોય, તમે ગમે એમ કરો આની પાસે જાઓ ને તો કાંઈ ને દેશી ગાય છે, દેશી. ને આ છે ને બહુ મસ્તની ગાય છે, કાંઈ ઘટે નહીં, એક નંબર. અને આ એની વાછડી તમે જો તો કેટલી સફેદ છે, બહુ પ્યારી. આમ આમું જતો એટલે આમું જો તાર ના, ઓય બાપ તાર નામ શું છે? બહુ કુણી છે ગઈશ, હજી છે ને 5-6 દી, થોડાક દિવસ જ થયા છે. તમે જો ખાલી કેટલી સફેદ એટલું સફેદ. આયન માસીનો દીકરો નહીં, માસીની દીકરી. આયન માસીનો દીકરો, આ બે એની માસી. આ રીતે આપણી ભેંસ છે, આપણને 18 લીટર દૂધ આપે દિવસનું. જો આ અને આ બે કાંઈ ઘટે નહીં એમ. તમે જોયા કરો એવી છે. આમ ફાર્મ તો છે ને બહુ મોટું છે, હું તમને એક વ્લોગમાં તો બતાવી નહીં શકું. આમ તમારી જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી આપણું ફાર્મ છે. ને આ બાજુ તમારી નજર પૂગે ને ત્યાં સુધી, આ બાજુ તમારી નજર પૂગે ને ત્યાં સુધી, ને આ બાજુ તો તમારી જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી બધું આપણી સિસ્ટમ. બાકી આ જો કંઈક ઘટે નહીં. આમ સમકે આખા ફાર્મમાં સૌથી વધારે કોઈક આવે ને એન્ટ્રી કરે ને તો પહેલાં નજર આની ઉપર જ જાય. કાંઈ ઘટે નહીં એવી વાછડી છે મસ્તની. બાકી તમે છે ને હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નકર ટચ રોડ હે, હાઈવે નેશનલ રોડ, સીધો અહીં રોડ ઉપર ચડી જાય ને સીધા અમદાવાદ પૂગી એવો રોડ. બાકી હું કહું તમને, હું જ્યારે માર્કેટમાં લોન્ચ થાય ને તો જ્યાં સુધી આ બધું ફાર્મ દેખાય ને, આખા ફાર્મમાં ગાંજો વાવી દઉં. આખા ફાર્મમાં ગાંજો, પોલીસને થોડોક હપ્તા આપી દઉં, ને થોડાક પૈસા જેટલા સરકારી ગવર્મેન્ટ વાળા હોય ને, જેટલા માગવા આવે ને બધાને આપી દઉં. આખા ખેતરમાં ગાંજો કરી દઉં. અત્યારમાં 1 કિલો ગાંજાની કિંમત છે ને એ 5,000 રૂપિયા છે. 50 વીઘાની અંદર વાવી દઉં ને તો એક અરે 4 મહિનાની અંદર 12-13 કરોડ રૂપિયા કામી લો. આ છે બાજરી, ત્યાં કાઢવાની બાકી છે. આ રીતે 2-3 કરોડની બાજરી તો પડી જ છે આપણે ફાર્મ. વિચારું 2-3 કરોડની બાજરી પડી ફાર્મમાં. આવો ક્યારે.